જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી આજે 5 જૂનના રોજ દોસ્તો 2 થી 3 મહત્વપૂર્ણ નવી અપડેટ્સ આવી છે. તો જીપીએસસી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો જીપીએસસી ભરતીને લઈને આવનારી નવી અપડેટ્સ, નવી ન્યૂઝ, લેટેસ્ટ માહિતી મેળવવા માંગતા, નોટિફિકેશન મેળવવા માંગતા, આ ઉપરાંત ભરતીઓને રિલેટેડ માહિતી મેળવવા માંગતા અથવા તો જીપીએસસીને રાહ જોતા અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જોઈન કરી શકે છે, જેથી ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર આવનાર અપડેટ તમને મળતી રહે. તો દોસ્તો જીપીએસસીની તમે ચેક કરી શકો છો સ્ક્રીન પર. ઓફિશિયલ ગૂગલ પર જીપીએસસી તમે લખશો તો કંઈક આવું આવશે, gpsc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે. તેના પર ક્લિક કરતાની સાથે જીપીએસસીની એક ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે, gpsc.gujarat.gov.in. અહીંયા સાઈડમાં તમે ચેક કરી શકશો, વ્યૂ ઓલ પર ક્લિક કરી શકશો. તો વ્યૂ ઓલ પર ક્લિક કરતાની સાથે જે ફ્લોટ થઈ રહ્યું છે 4 જૂન 5 જૂન એ સ્ટેબલ થઈ જશે અને અલગ અલગ તારીખ પ્રમાણે તમે ચેક કરી શકશો. તો અહીંયા લેફ્ટ સાઈડ બધી અપડેટ આપવામાં આવી છે. પછી સેકન્ડ નંબરમાં લેટેસ્ટ ન્યૂઝ, જીપીએસસીને લગતી જે પણ લેટેસ્ટ ન્યૂઝ છે તે અહીંયા મૂકવામાં આવતી હોય છે. તો આજે 5 જૂન છે, એકવાર ચેક કરી લઈશું કઈ મહત્વપૂર્ણ નવી અપડેટ આવી છે. તો દોસ્તો ક્લિક કરતાની સાથે થોડુંક લોડિંગ થાય છે નેટ પ્રમાણે. તો ન્યૂઝ ઇવેન્ટ આવી ગયા છે. તો 5 જૂનના રોજ આજે 3 મહત્વપૂર્ણ અપડેટ આવી છે. તો દોસ્તો આપણે ઉપરથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો ઇનએલિજિબિલિટી લિસ્ટ, ઇન્ટરવ્યૂ માટે જે ઇનએલિજિબલ છે, જે લોકો એલિજિબલ નથી, જાહેરાત ક્રમાંક 43 વિથ રીઝન દોસ્તો અપડેટ આવી છે. તો એને એકવાર ઓપન કરીને ચેક કરી લઈશું શું મહત્વપૂર્ણ અપડેટ છે. તો દોસ્તો આ ભરતી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓર્થોડોન્ટિક્સ અને ડેન્ટોફેશિયલ ઓર્થોપેડિક્સ ક્લાસ 1 ડેન્ટલ માટેની ભરશે. તમે એટેચમેન્ટ પર ક્લિક કરશો તો એટેચમેન્ટ ડાઉનલોડ થઈ જશે. આ ઉપરાંત દોસ્તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટ, એક્ઝામ કેલેન્ડર, એડવર્ટાઇઝ ડેશબોર્ડ, એક્ઝામિનેશન, ઇન્ટરવ્યૂ ફાઇનલ, પીટી, મેઇન્સ રિઝલ્ટ, ફોટો ગેલેરી, વિડીયો, આ તમામ અપડેટ અહીંયા લેફ્ટ સાઈડ આપવામાં આવી છે, એ પણ ચેક કરી શકો છો. હવે દોસ્તો બેક જઈશું. 5 જૂનના રોજ બીજી જે અપડેટ આવી છે રિકમેન્ડેશન, જાહેરાત ક્રમાંક 6 છે 2022-23ની આ ભરતી છે ફ્રોમ વેઇટિંગ લિસ્ટ. તો વેઇટિંગ લિસ્ટમાં જે લોકો ઉમેદવારો હતા 2022-23ની આ જે ભરતી હતી જાહેરાત ક્રમાંક 6, તો તેનું સેકન્ડ જે વેઇટિંગ લિસ્ટ હતું તેના અંદરથી રિકમેન્ડેશન લિસ્ટ ફાઇનલી આવી ગયું છે. તો તેને ઓપન કરી લઈશું. ઓપન કરતાની સાથે દોસ્તો ચેક કરી શકશો કે આ ભરતી આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટેની છે, ક્લાસ 2 નર્મદા વોટર રિસોર્સ એન્ડ વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગની ક્લાસ 2ની આ જે ભરતી છે દોસ્તો. વ્યૂ એટેચમેન્ટ પર આપણે ક્લિક કરીશું તો જે એટેચમેન્ટ છે દોસ્તો એને આપણે ડાઉનલોડ પણ કરી શકશું. અહીંયા ચેક કરી શકશો ઇન્ટરવ્યૂ ફાઇનલ રિઝલ્ટની અપડેટ આવી છે. તો અહીંયા રિકમેન્ડેશન આવી છે દોસ્તો 5 જૂનના રોજ. એના પહેલાં ચેક કરીશું ફાઇનલ સ્ટેજ હતું, ઇન્ટરવ્યૂ શેડ્યુલ, એલિજિબલ લિસ્ટ, તો આ પ્રમાણેનું હતું. તો જેટલી પણ અપડેટ છે દોસ્તો એ અહીંયા આવી ગઈ છે. 5 જૂનના રોજ દોસ્તો આજે જે અપડેટ આવી છે એને માટે આપણે અહીંયા રિકમેન્ડેશન છે એના પર સેકન્ડ જે વેઇટિંગ લિસ્ટ છે એના પર ક્લિક કરીશું. તો ક્લિક કરતાની સાથે દોસ્તો ફાઇનલ જે અપડેટ છે દોસ્તો તે ચેક કરી શકાશે. અહીંયા ગુજરાત જાહેર સેવા આયોગની જે ઓફિશિયલ પરિપત્ર છે તે ડાઉનલોડ થઈ ગયું છે. પ્રતીક્ષા યાદી પરથી ભલામણ અંગેની જાહેરાત. તો આ ભરતી છે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની. તો હસ્તકની મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની જાહેરાત ક્રમાંક 6 અન્વયે વિભાગના 7/5/2025ના પત્ર ક્રમાંક પ્રમાણે E5થી પ્રતીક્ષામાંથી નામો મંગાવેલ છે, જે અન્વયે નામદાર વડી અદાલતમાં દાખલ થઈ ખાસ દીવાની અરજીમાં કેસમાં નામદાર વડી અદાલતના 28/3/2024ના વચગાળાના આદેશો પાલન થાય તે રીતથી આયોગ દ્વારા વેઇટિંગ લિસ્ટ પર ઉપલબ્ધ નીચે મુજબના કુલ 2 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. અહીંયા 2 ઉમેદવારોનું અહીંયા લિસ્ટ છે, ડિટેલ આપવામાં આવી છે. દોસ્તો બેક જઈશું અને જે 5 તારીખની ત્રીજી હજુ એક અપડેટ જે આપણે ડિસ્કસ કરવાની બાકી છે એને પણ એક જ વિડીયોમાં સમજી લઈએ. તો ઇન્ટરવ્યૂનું શેડ્યુલ આવી ગયું છે. જાહેરાત ક્રમાંક છે 4 વર્ષ 2024-25ની આ ભરતી છે. આસિસ્ટન્ટ રિસર્ચ ઓફિસર ક્લાસ 2 GWRDCની આ ભરતી છે. વ્યૂ એટેચમેન્ટ પર ક્લિક કરીશું તો ઇન્ટરવ્યૂનું શેડ્યુલ આપણે જાણી શકાશે. દોસ્તો આ જે ભરતી છે તેનું ઇન્ટરવ્યૂનું શેડ્યુલ જે આવી ગયું છે તેના પર આપણે ક્લિક કરતાની સાથે જીપીએસસીની જે ઓફિશિયલ પરિપત્ર છે, ડિટેલ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે તે મળી જશે. GWRDCનું જાહેરાત ક્રમાંક 4. તો અહીંયા જે સંપૂર્ણ શેડ્યુલ છે દોસ્તો તે 10 જૂનનું છે. સવારે 9:30 વાગે રિપોર્ટિંગનો સમય છે, તે પ્રમાણે તમારે હાજર થઈ જવાનું રહેશે. તો ખૂબ જ સરસ મજાની આ ભરતીઓ છે. 3 અપડેટ દોસ્તો છે. ફર્સ્ટ જે અપડેટ હતી તે ઇનએલિજિબલ લિસ્ટની હતી, બાકીની 2 વેઇટિંગ લિસ્ટ હતી ને ત્રીજું ઇન્ટરવ્યૂનું શેડ્યુલ હતું. તો 3 અપડેટની વાત આજની વિડીયોમાં આપણે કરી છે. આજની આ વિડીયો ગમી હોય જીપીએસસીના લેટેસ્ટ ન્યૂઝની તો વિડીયો લાઈક કરજો, બીજા સુધી શેર કરજો. ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.